એક વખત ચોમાસું હતું અને ઘેલા નદીમાં પાણી બે કાંઠે ચાલ્યું જતું હતું અને હેભલ ખાચરને સામે કાંઠે નીલકંઠ મહાદેવ છે તેને દર્શન કરવાનું નિયમ હતું. પણ સાંજ સુધી પાણી ઉતર્યું નહીં એટલે હેભલ ખાચરે શંકરના દર્શન કર્યા વગર ખાધું નહીં. પછી સાંજ વખતે મોટી બા મહારાજ પાસે અક્ષરવડીમાં ગયા અને મહારાજને કહ્યું કે મહારાજ દયાળુ, મારા બાપુ જેમાં નથી અને ડોલા ખાય છે. બેઠા બેઠા ઝોલા ખાય છે, ખાધું પીધું નથી. મહારાજ કહે બોલાવો. પછી મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને હેભલ ખાચરને બોલાવ્યા અને મહારાજે પૂછ્યું છે, બાપુ આજ કેમ નથી જમ્યા? હેભલ ખાચર કહે, મહારાજ શંકરના દર્શન નિયમ છે એટલે દર્શન કર્યા વગર જમાય નહીં. બોલો. બોલો કેવી સમજી છે? કયો ગા તમારે વિચાર લેવાનો. પછી મહારાજે આથમણા બારના ઓરડા તથા ઉગમણા બારના ઓરડા તથા ઉત્તરાદા બારના ઓરડા તથા દક્ષિણા બારના ઓરડા બધા ઓરડાની ઓસરીની કોરે શંકરના રૂપ દેખાડ્યા અને મહારાજે હેભલ ખાચરને કહ્યું છે, હેભલ ખાચર, આમાં તમારા ગુરુ કોણ? કરી લ્યો દર્શન. એમ જ્યારે કહ્યું ત્યાં તો સૌ હાથમાં એ ડમરું મીના વગાડવા. તે જો હેભલ ખાચર વિચારો પીડા, આમાં મારા ગુરુ ક્યાં? સૌના સરખા સ્વરૂપ છે. પછી તે સૌ જે સ્વરૂપ હતા હેભલ ખાચરને મહારાજનો નિશ્ચય થયો. પછી વિચાર્યું કે મહારાજથી કોઈ મોટું નથી, માટે આજથી મહારાજના દર્શન કર્યા વગર હવે જમવું નહીં. 15મી વાર્તા પૂરી થઈ. વાર્તા 16મી. એક વખત બોટાદના હરિભક્તો સંતને રસોઈ દેવા આવ્યા હતા અને ખાંડના લાડુની રસોઈ હતી. પછી દરબારમાં સંતની પંક્તિ થઈ. તે સમયે મહારાજ સૌને પીરસતા હતા. બોટાદના બ્રાહ્મણ લીમડા નીચે દર્શન કરવા માટે ઊભા હતા. તે મહારાજ સૌને પીરસતા હતા એટલે બ્રાહ્મણ લાડવાની ગણતરી કરતા હતા. આ સંત આટલા લાડુ જમ્યા એમ એકબીજા વાતો કરતા હતા. તે સમયે મહારાજ બોલ્યા છે, બ્રાહ્મણો શું વાતો કરો છો? આ તો અષ્ટ આવરણને ભેદી જાય એવા છે. એટલે બ્રાહ્મણો સૌ હસવા માંડ્યા અને મહારાજે ખૂબ સંતોને જમાડી તૃપ્ત કર્યા. ખૂબ જમાડ્યા સંતોને, ખૂબ જમાડ્યા. મહારાજ છે ને, એક મહારાજનો એને એક આનંદ હતો. મહારાજને આનંદ હતો. આનંદ શું? સંતોને ખૂબ જમાડું ત્યારે મને આનંદ થાય. હા, નાના પાડે ઠામ સંતાડે તેને રે માથડે. મહારાજને સંતોને જમાડવાની બહુ મજા લેતા. વાર્તા 16મી પૂરી. 17મી વાત. એક વખત બોટાદના અદોશેઠ ગઢડામાં રસોઈ દેવા આવ્યા હતા અને મહારાજને કહ્યું છે, મહારાજ મારે મોતિયાની રસોઈ દેવી છે પણ પાર્ષદ નહીં હો,
એકલા સંત જમે, પાર્ષદ નહીં કે લ્યો, એકલા સંતોને જમાડો મારે. એક વખત ગામડામાં સંતોનું વિચરણ જે હતું ને, મંડળ જાય, 5 હોય, 7 હોય, 10 હોય, 15 હોય, આટલા સંતો, અને અઠવાડિયું 10 દી રોકાય, 15 દી રોકાય જેવું ગામ. એટલે પ્રથા શું હતી કે ભગવાનનું જે ઠાકોરજીનું સિંહાસન હોય, સિંહાસનની બાજુમાં દિવાલ પછી હોય ને, એ દિવાલે ગાદી તકિયા નાખી દેવાના, ગાદલા પથરવાના અને પાછળ એક ગોદડું બેવડું વાળી નાખી તકજો. ગુરુનું મોટું હોય, બાકી બધા હેમન. એમાં હરિભગત સાંજે દર્શન કરવા સંતોની પંક્તિ બેઠી હતી. હરિભક્ત પૂરા, સંતો પૂરા થયા એટલે પાર્ષદ બેઠા એ બે ત્રણ. એટલે ઓલા પૈગે લાગતા છેલ્લા સંત બેઠા ત્યાં પૈગે લાગ્યા, અને ઓલા પાર્ષદને પૈગે ન લાગ્યા, ત્યારે ત્યાંથી અટકી ગયા, ઉભા થઈ ગયા. એટલે મોટા સંતો હતા કે એ ભગતની પતિ પૈગે લાગો ને કે એની લગાય પૈગે. આ ભગત હરિભગત પછી એ કે હું છે ને ભાયડાને પૈગે લાગુ છું કે, બીજા નહીં કે ભાયડા હોય ને એને પૈગે લાગુ કે. એટલે સંતો બધા ભાયડા, એટલે પાર્ષદ એ ભાયડા નહીં. એટલે આવી કોકની સમજણ હોય. હા, જો હરિભગત ને પૈગે લગાતું હોય તો પછી પાર્ષદ ને તો પૈગે લાગવું જોઈએ ને. એટલે અહીંયા આ ભગત કે રસોઈ દેવી છે, પણ પાર્ષદને નહીં, ફક્ત એકલા સંતોને મારે જમાડવા છે. મહારાજ કહે શેઠ મંદિરનું કામ ચાલે છે અને પાર્ષદની હા પાડો. મંદિરનું કામ ચાલતું હોય એટલે પાર્ષદની સેવા વધારે હોય તો એની હા પાડો તો રસોઈ લઈ. મહારાજ કે હા પાડો. શેઠ કે ના મહારાજ, મારે એકલા સંતને જમાડવા છે. હવે બોલો, સામે બેઠા છે ને ભગવાન માને છે. ભગવાન કે આમ કરો તો કે ના, આ મન ધાર્યું કીધું ને, મન ધાર્યું મૂકવું કઠણ છે. હા, અમે ભગવાન છે તોય નહીં હો, ભગવાનનું વચન નહીં. મારે રાજી તમને કરવા, પણ તમારું વચન લોપીને મારે રાજી કરવા છે, વચન પાડીને નહીં. ના મહારાજ, મારે એકલા સંતને જમાડવા છે. પછી મહારાજે મોતિયાની રસોઈ કરાવી અને સંતની પંક્તિ દરબારમાં કરી. ત્યારે અદા શેઠે સંતને ખૂબ જમાડ્યા ને સંતને પીરસવા મહારાજને 2 હાથ જોડીને વિનંતી કરી. પછી મહારાજે સંતને ખૂબ જમાડ્યા. પેલા સંતની પંક્તિ દરબારમાં કરી, ત્યારે અદા શેઠે સંતને ખૂબ જમાડ્યા ને સંતને પીરસવા મહારાજને 2 હાથ જોડી વિનંતી કરી. પછી મહારાજે સંતને ખૂબ જમાડ્યા. પછી પાછા હો, હા, પેલા જમાડે પીરસી દીધી, પછી પાછો ખૂબ આગ્રહ કર્યો, ખૂબ જમાડો. અને છેલ્લી બાકી પીરીશું ને સંતના પત્તર ભરી દીધા અને સંત ખૂબ જમીન તૃપ્ત થયા. પછી જેટલી સંતની પ્રસાદી વધી હતી તેના 2 તપેલા મોટા ભરાયા. પછી મહારાજે શેઠને કહ્યું કે શેઠ, આ વૈધું તેનું શું કરવું? શેઠ કે મહારાજ, અમારે તો કામ નહીં આવે. હા, ત્યારે મહારાજ કહે જે સાધુના હોય તે સાધુની પ્રસાદી ખાય. સાધુના હોય બધાને પત્તર ભરી દીધા હતા, અને પછી વૈધું, એટલે એ વૈધું તો બધું ભેડું કરીને 2 તપેલા ફેર્યા. હવે આનું શું કહે, અમારે ન ખવાય, તમારે સાધુની એટલી પ્રસાદી કે. પછી મહારાજે પાર્ષદને આજ્ઞા કરી. એટલે પાર્ષદ પોતાને તપેલા ઉપાડી ગયા અને 2 દિવસ સુધી જઈમાં મહારાજે કળ કરી, તું પાર્ષદ સંતોના પત્તર આખા ભરી દીધા. હા, ખબર હતી કે આ બધું ખૂટાડવાનું નથી, અને પછી હવે ન ખોટી ભેદાવે આ તપેલામાં નાખો કે. પછી કે આ તપેલા લઈ જાઓ. ના, અમારે સાધુની પ્રસાદી ન હાલે, અમે એટલું ન ખાય. હવે આનું શું કરવું? તમારે જે કરવું કરો. તો પાર્ષદ નવરા હતા, ઉભા થાય, ઉપાડી જાઓ. લો, 2 દિવસથી ખાધા કરી પાર્ષદ જોયો. એટલે ભગવાનની લીલા અને સામે હરિભગતનો હઠાગ્રહ.
મહારાજ તમારે જેમ કરો ગમે એમ કરો, બસ એમ કહેજો, જેમ તમને જેમ ફાવે તમે ગમે તેમ બસ. વાર્તા 17 પૂરી થઈ, 18મી વાર્તા આવ્યા. અહીંયા મંદિરનું કામ ચાલતું હતું ગઢડામાં, અને વેળાબદ્ધનો રૂડોભાઈ રસોઈ દેવા આવ્યા હતા. તેને મહારાજે કહ્યું, રોડા તારું ધાયરું કરવું છે કે મારું ધાયરું? જોઈ લો, રૂડોભાઈ કહે, મહારાજ તમારું ધાયરું કરવું છે. શું કીધું? તમારું ધાયરું કરવું છે. મહારાજ કહે, કેટલા રૂપિયાની રસોઈ દેવી છે? રૂડો કહે, મહારાજ 100 રૂપિયા લાવ્યો છું. મહારાજ કહે, 50ના અડદ લાવ્યા. કહે 50ના અડદ લાય, અડદ, અને 50ના ઘઉં લાય. તે પહોંચે ત્યાં સુધી તારી રસોઈ. જો હજી આવી ગયા ને કે લાડુ કઈ જમાડવા હતું બધા, તો એક દિન પૂરું થઈ જાય. એટલે અડદ ની દાળ અને ઘઉંના રોટલા, બીજું નહોતું. હો, દાળ ભાત ના આમ તે બધું સંભાળ અથાણા પાપડ ના બધું. 50ના અડદ લાય અને 50ના ઘઉં લાય. બરાબર? હા, તે પહોંચે ત્યાં સુધી તારી રસોઈ. પછી 50ના અડદ લાવ્યા અને 50 રૂપિયાના ઘઉં લાવ્યા. મહારાજ પાસે ભેટ કર્યા. પછી મહારાજ બહુ રાજી થયા. પછી મહારાજે મળી છાતીમાં ચણાવી દીધા. હો, રાજી થઈ ગયા. ઓહો, જો છાતીમાં ચણા એકા. આવી રીતે 18મી વાર્તા પૂરી થઈ. સ્વામિનારાયણ ભગવાન જય.